દિયોદરમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના નામે લોકશાહીના લીરે લીરા ઉડ્યા હોવાના કોંગ્રેસના આક્ષેપો સામે આવ્યા. ગત 25 તારીખે ભાજપના સભ્યોના આંતરિક હોબાળાના કારણે સામાન્ય સભા રદ કરાઈ હતી. 12 સભ્યો સાથે કોંગ્રેસ પાસે સ્પષ્ટ બહુમતી હોવા છતાં ચૂંટણી રદ કરાઈ હતી. આજે જ્યારે બપોરે 3 વાગે ફરી ચૂંટણી યોજાવાની હતી ત્યારે ચૂંટણી અધિકારી જ ગેરહાજર રહેતા આજે ફરી ચૂંટણી રદ થઈ હતી. કારણ એ હતું કે ચૂંટણી અધિકારી બીમાર હોવાથી પાલનપુરના દવાખાનામાં દાખલ હતા. બીજી તરફ તાલુકા પંચાયતના સભ્ય હેતલબેન ઠાકોર, જે ગર્ભવતી છે અને ગમે તે ક્ષણે બાળકને જન્મ આપી શકે છે, આ અસહ્ય પીડા વચ્ચે પણ તેઓ ત્યાં હાજર રહ્યા. આ સમગ્ર ઘટના અંગે સાંસદ ગેનીબેન ઠાકોરે જોરદાર પ્રહાર કર્યા. સાંભળો. તો મારે વહીવટી તંત્રને, કલેક્ટરને, ચૂંટણી અધિકારીને કહેવું છે કે હવે તમે ભાજપનો ખેસ પહેરી લો અને ઘટતા 2 સભ્યો, એક પ્રાંત અધિકારી સભ્ય થઈને બેહે અને એક કલેક્ટર થઈને સભ્ય બેહે કે અમે ભાજપના 2 સભ્યો છીએ અને બહુમતી થઈ જાય. અને એવું ના થાય તો તમે તમારી રીતે પ્રોસિડિંગ લખી અને ભાજપનો પ્રમુખને ઉપપ્રમુખ જાહેર કરી દો. તમારે હવે તમે બ્યુરોક્રેસી નથી, તમે ભારતીય જનતા પાર્ટીના દલાલ છો, તમે ભારતીય જનતા પાર્ટીના પટાવાળા છો. અમે બધા ધોમ ધકતા તાપમાં એક બેનને અત્યારે ડિલિવરી છે, ડૉક્ટરે એની તારીખ આપેલી છે અને ચૂંટણી 11 વાગ્યા ને 11:30 વાગ્યાની મુલતવી રાખીને 3 વાગ્યાની કરી તો એ સભાખંડની અંદર ગાદલું નાખીને એ પંખાની નીચે એ બેન સૂતી છે. એના જેટલા બીમાર તો કદાચ પ્રાંત અધિકારી નહીં હોય અને એટલી બધી એમની મેડિકલ રીતે જરૂરિયાત નહીં હોય, પણ છતાં જેમ એક હિટલર, જે જર્મનીનો હિટલર હતો, એને પણ સારું કેવડાવે એ પરિસ્થિતિનું નિર્માણ અત્યારે આ ગુજરાત અને આ દિયોદર તાલુકાની અંદર જોવા મળે છે. આ અંગે કોંગ્રેસે આક્ષેપ કરતા કહ્યું કે આ પ્રશ્ન માત્ર રાજકારણનો નથી, પ્રશ્ન છે વહીવટી તંત્રની સંવેદનાનો. જો એક ગર્ભવતી કલાકો સુધી ઊભી રહી શકતી હોય તો એસી ચેમ્બરોમાં બેસતા બાબુઓએ પણ સંવેદનશીલતાથી વિચારવું જોઈએ. કોંગ્રેસે કહ્યું કે શું ખુરશીનો મોહ એટલો મોટો થઈ ગયો છે કે તંત્રને એક માતાની પીડા પણ નાની લાગી રહી છે?